માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે માતર ગામ આવેલું છે ત્યાં જ નાની ભાગોળ કરીને એક વિસ્તાર છે. નાની ભાગોળ વિસ્તારમાં એક દિવાલ ઉપર ત્યાંના જે નાની ભાગોળ મુસ્લિમ પંચ છે એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કે એવું તેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદ્રેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે અન્ય કોઈ ડીજે વગાડવું નહીં, એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું. એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી, તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો. એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા, કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે, તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય, એમને પણ એ ગ્રુપના આ જે વિગતોની માહિતી મળેલી. એટલે એમને એના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફ ને વિડીયો પોતે મંગાવેલો. બોર્ડ પર જે ગરબા નહીં રમવા અને ડીજે નહીં વગાડવા જે વિગત લખેલી હતી તે તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય, એમને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે. બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય. આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299-54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે.